કેશોદ પાલિકાએ લોક માંગને ધ્યાને રાખી સુલભ શૌચાલય તોડી પાડવા કામગીરી શરૂ કરતા વાહન ચાલકોમાં ખુશીની લહેર વ્યાપી છે। કેશોદ પાલિકા દ્વારા ટૂંક સમયમાં ચુનાભટ્ટી રોડ પર આવેલ જર્જરિત ઉતાવળિયો પુલ તોડી પાડવાની કાર્યવાહી શરૂ થવાની છે, જેને ધ્યાને લઈ પાલિકાએ ડાયવર્ઝન બનાવવા કાર્યવાહી શરૂ કરી દીધી છે। આ ડાયવર્ઝન કામગીરી દરમિયાન પુલ નજીક આવેલ અતિ જર્જરિત સુલભ શૌચાલય નડતરરૂપ હોય તેમજ લાંબા સમયથી સ્થાનિકો દ્વારા શૌચાલય હટાવવા માંગ કરવામાં આવતી હોય તેથી પાલિકા દ્વારા શૌચાલય હટાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો। આ બાબતે અગાઉ ચીફ ઓફિસરે શૌચાલય હટાવવા માટે કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી, જેને ધ્યાને લઈ પાલિકા દ્વારા સુલભ શૌચાલય હટાવવા કામગીરી શરૂ થતા નવો પુલ બનાવવો સરળ બનશે તેમજ માંગ સંતોષાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। જો કે પાલિકાએ સિંગલ ડાયવર્ઝન ટ્રાફિક સમસ્યા સર્જાશે તે વાત ધ્યાને રાખી જર્જરિત પુલ પાડતા પહેલા પુલની બંને બાજુએ વન વે ડાયવર્ઝન આપવામાં આવે તેવું ધ્યાન દોરવામાં આવ્યું છે। જો તેમ નહીં થાય તો વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થશે। આ મુદ્દે ચીફ ઓફિસરે બંને તરફ વન વે કરવા સહમતિ બતાવતા પુલની કામગીરી ઝડપી બનશે। ચુનાભટ્ટી રોડ પર જે કમ્પ્લેન મળી હતી કે જે સુલભ શૌચાલય છે તે ઘણું જ જૂનું અને જર્જરિત છે અને ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા હતી, જે ધ્યાને લઈ મીડિયા રિપોર્ટ પણ અમારી સામે આવ્યા હતા, જે ધ્યાને લઈ અમે આજ રોજથી તેને ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરેલી છે, જે પૂરી થતાં જ ત્યાં રસ્તો પહોળો થઈ જશે અને ટ્રાફિકની અવરજવર પણ સહેલાઈથી થઈ શકશે અને ટ્રાફિકની જે નડતરરૂપ હતું તે દૂર થશે અને ટ્રાફિકમાં કોઈ પણ સમસ્યા નહીં નડે તે। સર, ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે અત્યારે જે ડાયવર્ઝન બનાવવામાં આવે છે જી એ કદાચ સાંકડો બનશે, એટલે બીજી તરફ ડાયવર્ઝન બનાવવામાં આવે તો એ પણ માંગ છે। જી, એ બાબતે પણ અગાઉ વાત થયેલી જ હતી અને એ બાબતે પણ જે બીજી સાઈડ છે ત્યાં પણ અમે ડાયવર્ઝનનું થોડા જ સમયમાં કામ શરૂ કરાવી દઈશું।